टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતની રાજનીતિમાં આદિવાસી સમાજ હંમેશા કેન્દ્રમાં રહ્યો છે, ત્યારે ફરી એકવાર આદિવાસીઓના નામે રાજનીતિ તેજ થઈ છે। કોઈ આદિવાસીઓના નામે અલગ પ્રદેશની માંગ કરી રહ્યું છે, તો કોઈ આદિવાસી વિદ્યાર્થીઓના નામે આંદોલનની ઘડી રહ્યું છે રણનીતિ। આદિવાસીઓના નામે રાજનીતિ તેજ। ફરી વસાવા વર્સિસ વસાવા, અલગ ભીલ પ્રદેશ પર આર પાર, સ્કોલરશિપ માટે આંદોલનના મંડાણ। વંચિત અને ભોળા સમાજ આદિવાસીઓનો હંમેશા રાજનીતિ માટે ઉપયોગ થાય છે। આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ, જ્યારે આદિવાસીની વાત આવે તો રાજનીતિ કરવા મેદાને આવવા થોડું પણ મોડું નથી કરતા। ત્યારે ફરી એકવાર આદિવાસી સમાજના નામે ગુજરાતના ભાગલા પાડીને અલગ ભીલ પ્રદેશની વાત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, બીજી તરફ આદિવાસીઓ માટે ચૈતર વસાવાની સામે પડ્યા છે બીજેપીના સાંસદ મનસુખ વસાવા। આપણા દેશમાં 28 રાજ્ય છે અને 29મું રાજ્ય એક ભીલ પ્રદેશ તરીકે અમને અલગ રાજ્ય મળે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં અમારું ભીલ પ્રદેશ હતું, આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે અમારો આદિવાસીનો જે બેલ્ટ છે અમે સાથે રહીએ છીએ। અમારો રોટી બેટીનો વ્યવહાર છે, પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, પૂંજા વિધિ બધું જ અમારું સરખું છે, બોલી, ભાષા। તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે। ભીલ પ્રદેશ જે શક્ય જ નથી। હું કહું, મારી સાથે આવ્યો વાર્તાલાપ આમ આદમી પાર્ટીના ભીલ પ્રદેશની માંગણી કરનારા લોકોને શા માટે ગુમરાહ કરો છો ભાઈ? શા માટે આદિવાસી સમાજને તમે ખોટા માર્ગે યોગ્ય માર્ગદર્શન આપો જે શક્ય નથી? કઈ રીતના ભીલ પ્રદેશ અલગ ભીલ પ્રદેશની માંગણી કરો છો? આજે ખાલિસ્તાન, પંજાબની અંદર અલગ ખાલિસ્તાનની માંગ કેટલા વર્ષ થઈ ગયા? દેશ ગુલામ હતો ત્યારથી અલગ ખાલિસ્તાનની માંગણી થાય છે। શું સ્થિતિ છે ત્યાં? આ ત્રિપુરામાં શું સ્થિતિ છે? અલગતાવાદી સ્થિતિનું નિર્માણ કર્યું છે। આદિવાસી અંદર લડે છે ત્રિપુરામાં, પંજાબમાં સરદાર જે અંદર લડે છે। આ ખાલિસ્તાનની એ પરિસ્થિતિ એ લાવી છે ભીલ પ્રદેશના નામે। આનાથી સાવધાન રહે। અલગ ભીલ પ્રદેશના નામે આદિવાસીની બારે આવવાના આમ આદમી પાર્ટીના પ્રયાસ છે, તો બીજી તરફ સ્કોલરશિપ મુદ્દે કોંગ્રેસ પણ આદિવાસીઓના નામે પોતાની રાજનીતિ ચમકાવવામાં લાગી છે। 28 ઓક્ટોબરથી રાજ્ય સરકારે આદિવાસી બાળકોને મળતી સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને હવે કોંગ્રેસ આંદોલનની રણનીતિ ઘડી રહી છે। જેવી ચૂંટણી પૂરી થાય એટલે કોંગ્રેસના સમયથી આદિવાસીને મળતા અધિકારો ઉપર કાતર ચલાવવાનું કામ કરે છે એ બંધ કરે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવામાં આવે એવી અમે માંગણી કરી। એમનો હક ઉપર જે ત્રાપ મારી રહ્યા છે એના વિરોધમાં તાલુકે ને જિલ્લે અમે આંદોલન કરીને સરકારને ઉજાગર કરીને જે અમારા આદિવાસીઓનો હક છે એ હક કાયમી માટે જાળવી રાખીએ એવી સરકાર પાસે માંગણી કરીએ છીએ। આવનારા સમયમાં અમે જિલ્લા મથકે અને તાલુકા મથકે અમારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હોય કે અમારા પડતર પ્રશ્નોની વાત હોય, એના માટે અમે તાલુકા મથકે, જિલ્લા મથકે જલદ કાર્યક્રમો આપવાના છે। આદિવાસીઓને તેમને મળતા હક મળવા જ જોઈએ, પણ આદિવાસીઓના નામે રાજનીતિ કરીને પોતાના રોટલા શેકતા નેતાઓને સમાજે પણ ઓળખવાની જરૂર છે। ગુજરાતના ભાગલા પાડીને આદિવાસીઓને કયા હક મળી જવાના છે? આદિવાસી ગુજરાતનું ગૌરવ છે અને ગુજરાત આદિવાસીઓનું ગૌરવ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।